આજે મારી સાથે એવું થયું કે મારી સ્કૂટી પર રાખેલા ગિફ્ટ હવામાં ઉડી ગયા અને દિવસમાં 2 વખત રેલવે ફાટકે મને રોકી દીધો। આખો બ્લોગ જરૂર જોતા રહેજો। સુપ્રભાત મિત્રો, સવારે ઉઠીને સૌથી પહેલા મેં ચા પીધી। ચા પીને પછી નીકળી ગયો કામ ઉપર। કામે આવીને મેં છત્રી લગાડી। જરીવારમાં તો વોડાફોન વાળો પણ આવી ગયો। પછી મારો બીજો ભાઈબંધ જીઓ વાળો આવી ગયો, જે પહેલે જીઓમાં છત્રી લગાડતો હવે જીઓનો સાહેબ છે। પણ પછી જે થયું એની મને જરા પણ આશા નથી। એટલી બધી હવા આવી કે ગિફ્ટ મારા ઉડી ગયા। પછી વોડાફોન વાળે ઉપર રાખ્યા। પછી અમે 2 જણે ચાય પીધી। આગળ જે થયું એ જોઈને હું પણ ચોંકી ગયો, પણ તે ઘટના વિડીયોમાં બતાવવા જેવી નથી એટલે ના બતાવ્યું। વળી થોડી વાર પછી કાંઈક એવું થયું કે જેની મને જરા પણ આશા નથી। સ્કૂટી જેમણે જોયું તો ફરી મારા ગિફ્ટ ઉડી ગયા હતા। પછી વોડાફોન વાળોને હું છાયામાં બેઠા। તડકો એટલો હતો કે અમે 2 જણા મારી છત્રીમાં બેઠા। બપોર થઈ ગઈ હતી એટલે ઘરે જવાનો સમય થઈ ગયું હતું એટલે અમે નીકળી ગયા પોતપોતાના ઘરે। ઘરે જઈને થોડો આરામ કર્યો, પણ સાંજે 4 વાગતા જ એરટેલની ઓફિસમાં મીટિંગ માટે નીકળી ગયો। અહીં પણ કિસ્મત મારી રમત રમવાની હતી। રસ્તામાં રેલવે ફાટક બંધ હતો, પણ આખરે મીટિંગે પહોંચી ગયો। મીટિંગ પૂરી કરીને પાછો નીકળ્યો। ફરી ફાટક બંધ નીકળી। ફરી તડકામાં ઊભીને હાલત ખરાબ થઈ ગઈ એટલે પાછો મેંગો જ્યુસ પીવા પહોંચી ગયો। પાછો કામ પર આવ્યો અને ફરી છત્રી લગાવી। આઈસ્ક્રીમ વાળો નતો મસ્તી કરતો, પણ કાકાને મસ્તીની કંઈક અલગ જ ચૂલ હતી। પણ અંદરો વિચારતો હતો કે આની કઈ રીતે મસ્તી કરવું। એક કસ્ટમરનો ફોન આવ્યો કે આવો પોર્ટ કરવું હોય મારે, તો એના ઘરે હું નીકળી ગયો। સિમ પોર્ટ કરીને પાછો હું ઘર જેમડે નીકળી આવ્યો। ઘરે આવીને બારે ચાલવા જવાનું મન થયું એટલે હું બારે નીકળી ગયો। રસ્તામાં ખૂબસૂરત નજારાનો આનંદ માણતો સોડા પીવા હાટું નીકળી ગયો। આરામથી સોડા પીને પાછો હું નીકળી ગયો। સાંજનું વાતાવરણ બહુ મસ્ત હતું। ઘરે આવતા અંધારું થવા લાગ્યું હતું। ઘરે આવીને હું પાણી ભરવા ગયો। પાણી ભરીને આવ્યો। આમ આજનો બ્લોગ પણ પૂરો થાય છે। બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરજો।